આજના વિડીયોમાં આપણે જોઈ કે કપાસની અંદર કેવી નરવાઈ છે અને કપાસમાં અત્યારે 2 મહિના થઈ ગયા છે તો પારા બાંધવાનું કામ હાલે છે. તો અત્યારે મિની ટ્રેક્ટર એકને એક પાટલામાં પારા બાંધે છે. આ બાજુ બંધાઈ ગયો, આમાં બાકી છે, આમાં બાંધે છે. છળ ટ્રેક્ટર આવે છે તે પારા બાંધવાનું કામ ચાલુ છે. તો અત્યારે આપણે જોઈ કે કપાસની અંદર કેવી રીતે પારા બાંધવાના હોય. તો આ મિની ટ્રેક્ટરથી પારા બાંધવાનું કામ ચાલુ છે. 2 મહિનાનો કપાસ થયો છે અને આવી રીતે ટ્રેક્ટર અહીંયા પારા બાંધવાના હોય. પરેશ કનેડો કાલે આવી રીતે પારા બાંધવાનું કામ હાલતું હોય. કપાસની અંદર પારા બાંધવાનું પાટીઓ આવી રીતે ચાલુ છે અને એકદમ આખું પાટલું ચોખ્ખું થઈ જાય છે અને કપાસમાં થરિયા સુધી ધૂળ પૂગી જાય અને આ રીતનો આખો કપાસ છે. હાલમાં પણ ક્યાંક ક્યાંક સરસ લાગી ગયા છે આપવા. ડ્રીપની અંદર આખો કપાસ વાવેલો છે. ડ્રીપ આપણે જોઈ, આમાં ડ્રીપ અંદર દાટેલી છે. આ ડ્રીપ છે, એની અંદરથી આપણે ખાતર પાણી બધું કપાસને આપી શકીએ. અત્યારે ઊંડી દટાઈ જાય ડ્રીપ અને આવી રીતે પારા બાંધવાનું કામ ચાલુ છે. આખું કપાસનું ખેતર છે ને આગળ આપણે જોઈ કે કપાસ પારા બાંધ્યા પછી આમ સરસ મજાનો દેખાવ આવે કપાસનો. જે આવી રીતનો એકદમ ચોખ્ખો કપાસ દેખાય અને કપાસની બાજુમાં અહીંયા સેઢા મોઈસામાં જેમ સીભડા વાવ્યા છે. સીભડા પણ એકદમ મસ્ત છે. આ બાજુ ટમેટી વાવેલી છે. ટમેટી પણ એકદમ મસ્ત છે. આ સીભડા વાવ્યા છે. એમપીનો જે ભાગ્યા છે તેનું બિયારણ ત્યાંથી લેવાય ચીભડાનું આ વારા ઉપર ચડાવી દીધા છે. આ બાજુ અમારા દેશી ચીભડા છે. આપણા અહીંના દેશી ચીભડા, એમાં સરસ મજાના ફૂલ ઉગડે છે. તો લગભગ 8 દીમાં દીટિયા પડશે ચીભડાના. આ રીતનું પારે આખું પાટિયું કર્યું છે. અમે પાટિયું કહી દેશી ભાષામાં ચીભડાનું પાટિયું. તો ચીભડા પણ હમણાં 8-10 દિવસમાં ખવાયા થઈ ગયા છે. આ બાજુ બીજું બકાલું છે, દૂધી છે. દૂધીમાં પણ ફૂલ ઉગડે છે અને સરસ મજાની દૂધીના વેલા છે. આ બાજુ ચોરી છે. તો આ રીતનું આખું કપાનું ખેતર છે અને બાજુમાં આપણે